લગન પેલા તો મને કેટલા હાસવતા, જે હું કહું ઈ મને લઈ દેતા, અને અત્યારે ખાલી એસી લેવાનું કહું છું તોય નથી લઈ દેતા. આ કેટલી કાળા ગરમી પડે છે, ઘરમાં એસી હોય તો કેવું સારું લાગે. લાઈટ બિલ કેટલું આવે ખબર છે તને એમાં? હું 5 વર્ષથી તમારા ઘરે લગન કરીને આવી છું. મેં કોઈ પણ જાતની ખરીદી કરાવી? કોઈ દી કીધું મને હાર લઈ જો કે ફલાણું લઈ જો, પૂછડું લઈ જો, ઢીકડું લઈ જો? એ ભગવાન, ઉનાળો જાય તો સારું હવે. આની જેવો લોભડો ઘરવાળો તો મેં મારી જિંદગીમાં નહીં ભાળ્યો હોય. મારા બાપના ઘરેથી ફ્રીજ લાવી છું તો ઉનાળો આવ્યો તો ફ્રીજે નથી ચાલુ કરવા દેતા. ઓલી કાનતુડી વારા ઘડીએ મારી પાસે પાવર કરે એસી નો. કોકના બંગલા જોઈને આપણી ઝૂંપડી નો હળગાઈ દેવાનું હોય. તું ભાખરી કરવા મળશે ને માની? હા બસ ગળસવા જોઈએ, ટાણે ટાણે ટીસી દીધા જ કરવાનું. આપણું તો માનવાનું જ નહીં હસોડું. આની કરતા તો લગન નતા થયા ને હારું હતું, બાપના ઘરે જલસા હતા. મને હુમલો આવી જાય ને તઈ ખબર પડશે કે આની કરતા એસી લઈ દીધું હોત ને તો હારું હતું. બરોબર છે